નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્સ ગઢવીમાં તમારું સ્વાગત છે. બોર્ડ પરીક્ષાના પરિણામને ચૂંટણી બાદ જાહેર થતાં યુનિવર્સિટીની જે પ્રવેશ પ્રક્રિયા છે આવી કેવી થવાની છે, લંબાવવાની છે. શૈક્ષણિક કેલેન્ડર મુજબ યુનિવર્સિટીનું શૈક્ષણિક સત્ર શરૂ ન થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું વહેલું પરિણામ જાહેર થશે તેવી શક્યતાઓ સાથે આ વખતે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયા વહેલું શરૂ કરવી અને વહેલી પૂર્ણ કરી દેવાનો આદેશ સરકારશ્રીનો હતો, પણ હજુ સુધી કોઈ એના આંધણ દેખાઈ રહ્યા નથી. પરંતુ લોકસભાની ચૂંટણીને લીધે બોર્ડનું પરિણામ વહેલું જાહેર થાય તેવી હવે કોઈ શક્યતા જણાતી નથી, જેના કારણે ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરી અને વહેલી પૂર્ણ કરવાનું આયોજન પણ ખોરવાશે. આમ, શિક્ષણ વિભાગે જાહેર કરેલા કેલેન્ડર મુજબ યુજીની પ્રવેશ પ્રક્રિયા ન પૂર્ણ થાય તેવી કોઈ શક્યતા જણાતી ન હોવાથી નિષ્ણાતોનું અનુમાન લગાવી રહ્યા છે કે શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીઓ માટે એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતમાં પહેલા સેમેસ્ટરનું શૈક્ષણિક કાર્ય 26મી જૂનથી શરૂ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સૂત્રો કહે છે કે ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ 8મી મે પછી 9મી કે 10મી મેએ સાયન્સનું જાહેર થાય તો પરિણામ જાહેર કર્યા પછી એક સપ્તાહમાં સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવે તો પણ 15 દિવસ વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની મુદત આપવાની જાહેરાત કરવામાં આવે છે. ડિગ્રી એન્જિનિયરમાં પ્રવેશ માટે પણ 15મી મે સુધી રજીસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. આમ, રજીસ્ટ્રેશનમાં માસ પૂરો થાય બાદ મેરિટ લિસ્ટ અને પ્રથમ રાઉન્ડથી લઈને 3 રાઉન્ડ પૂરા કરવામાં 1 માસથી વધારે સમય પસાર થાય તેમ છે. આમ, સરવાળે જૂનના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તેવી કોઈ સ્થિતિ હાલ જોવા મળતી નથી. એટલે જેમ રિઝલ્ટ લેટ આવવાનું છે તેના કારણે યુનિવર્સિટીનું એડમિશન પણ લેટ થવાનું છે. થેન્ક યુ.